ચૂંટણીને લઈ પ્રચાર સાહિત્યના વેપારમાં તેજી જોવા મળી રહી છે। ઇલેક્શનમાં વપરાતી પ્રચાર સામગ્રીનું માર્કેટ અત્યારે ગરમ છે। અમદાવાદમાં પ્રચારની સામગ્રી બની રહી છે। ₹1 લઈ 1000 રૂપિયા સુધીની વસ્તુઓ તૈયાર છે। હાલ રાત દિવસ યુનિટ ધમધમતા થયા છે। વેપારીઓને મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે। ઇલેક્શન આવ્યું છે ત્યારે પ્રચાર સામગ્રી તેના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આ વખતે ટ્રેન્ડિંગ અવનવી વસ્તુઓ પણ માર્કેટમાં આવી છે। જોઈ શકાય છે કે આ જે LED લાઇટ છે, આ લાઇટ જે છે એકદમ નવું ટ્રેન્ડિંગમાં છે કે જે ખાસ મોદી સાહેબ એકવાર લઈને જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ વખતે ટ્રેન્ડિંગમાં છે। આ જે ડાયમંડવાળા જે બિલ્લા છે તે પણ હાલ ટ્રેન્ડિંગમાં છે। તે સાથે સાથે જે છે ટી શર્ટ જોઈ શકાય છે કે આ વખતે અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ સાહિત્ય સામગ્રી જે છે તે જોવા મળી રહી છે। આ જે ટી શર્ટ છે આ પણ આ વખતે અલગ અલગ ઉમેદવારો અને કાર્યકર્તાઓ પહેરેલી જોવા મળશે। સાથે સાથે જોઈ શકાય છે કે અનેક પ્રકારના ખેસ છે, અનેક પ્રકારના જે સામગ્રી છે તે અહીં જોવા મળી રહી છે। દરેક પક્ષ જે છે પોતપોતાની કેપેસિટી અનુસાર આ પ્રકારના સાહિત્ય સામગ્રી જે છે તે બનાવતું હોય છે। અલગ અલગ પ્રકારના ખેસ છે, ટોપી છે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, અલગ અલગ તમામ પ્રકારની પાર્ટીઓ એડી ચોટીનું જોર જે છે આ ઇલેક્શનમાં લગાવતી હોય છે અને પરિણામે સાહિત્ય જે સામગ્રી છે તેની જરૂર પડતી હોય છે। જોકે તેનું માર્કેટ એકદમ ગરમ છે, એકદમ પીક પકડી લીધું છે। આપણી સાથે વેપારી છે, શું કહેશો કિન્નરભાઈ, કેટલું આ વખતે ઓર્ડર આવ્યા છે અને કયા કયા પ્રકારની આપણે આ વખતે સામગ્રી બનાવી છે? જેમ કે આગામી 26 તારીખે જે ગુજરાતભરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની બધી જે ચૂંટણીઓ છે તેમાં ટાઈમ ખરેખર ખૂબ જ ઓછો છે, પણ જે છેલ્લા 15-20 દિવસ દરેક પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટી 15 દિવસ ફક્ત ને ફક્ત પ્રચાર માટે જ, અને પ્રચાર બી એટલો બધો હાઈટેક થઈ ગયો છે એટલે દરેક કાર્યકરને રાજી રાખવા માટે અને એમનો પોતાનો જે 5 વર્ષના કામ કરેલા એ પહોંચાડવા માટે આ પ્રચાર સાહિત્યની દરેક ઉમેદવારોને જરૂર પડતી હોય છે। કયા કયા પ્રકારની આ વખતે પ્રચાર સાહિત્ય આપણે બનાવ્યું છે ને મોસ્ટ ટ્રેન્ડિંગમાં કહ્યું છે ને કેટલું ટર્નઓવર થતું આમાં ભારતભરમાં લગભગ ઇલેક્શન દરેક 2-3 મહિને અલગ અલગ સ્ટેટમાં ચાલતા હોય છે, જે વેપાર 365 દિવસનો જ વેપાર છે। પણ ટ્રેન્ડિંગ આઇટમ જેમ કે નરેન્દ્રભાઈ આ વખતે LED લાઇટ અમારે જે રાતની રોડ શોમાં ચાલતા હોય છે, ટી શર્ટો છે, ઉમેદવારોના નામ સાથેના બ્રોચ છે, કેસ છે, આ બધું ખૂબ જ ટ્રેન્ડિંગમાં હોય છે અને જે ટ્રેન્ડિંગમાં હોય છે કાર્યકરોની એની ડિમાન્ડ બી પુષ્કળ હોય છે અને દરેક નેતા પોતાના કાર્યકરોને સાચવવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે અને આનાથી અમારે 60-70 પરિવાર ને રોજગારી મળે છે। પ્લસ કેવું છે કે આખા ભારતભરમાં પ્રચાર સાહિત્યનું ઉત્પાદન ખાલી ને ખાલી અમદાવાદ અને સુરતમાં જ થાય છે। પહેલા આપણે બહાર પણ આ પ્રચાર સાહિત્ય માટે ડિટેલ રહેવા પડતા હતા, પણ હવે આપણે હબ બન્યું છે। હા, હવે ગુજરાત હબ લગભગ ઇન્ડિયામાં ગમે ત્યાં ઇલેક્શન હોય તો પ્રચાર સાહિત્યની રો મટીરિયલથી માંડીને તૈયાર વસ્તુઓ ₹1 માંડીને 1000 રૂપિયા સુધીનું પ્રચાર સાહિત્ય હોય છે। એટલે લગભગ ગુજરાતના અમદાવાદ, સુરત ઉપર જ ડિપેન્ડ છે આખું ભારત। બિલકુલથી એક તરફ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ છે તેના કારણે અનેક ઉદ્યોગ ધંધા જે છે તેની ઉપર માઠી અસર પડી છે અને ઘણી કપરી પરિસ્થિતિમાં છે, પરંતુ બીજી તરફ જ્યારે ઇલેક્શન છે ત્યારે પ્રચાર સાહિત્યનો જે ધંધો છે તેમાં ગરમાટ જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।